વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 3 યુવાનો સાથે વિડીયો જાહેર કર્યો છે। ગેનીબેન આરોપ લગાવ્યો છે કે આ યુવાનો સીઆરપીએફની નકલી પ્લેટ વાહન પર લગાડીને લોકોને ધમકાવતા હતા અને ભાજપ તરફ મતદાન કરવાનું કહી રહ્યા હતા। આ અંતર્ગત આ વિડીયોમાં ગેનીબેન આરોપ લગાવે છે કે મેં દાંતા તાલુકાની ઘરેડા પ્રાથમિક શાળાના मतदान मथकनी मुलाकात लीधी हती અને આ દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું હતું કે ચૌધરી સમાજના 3 યુવાનો સીઆરપીએફની ખોટી પ્લેટ લગાવીને લોકોને ધમકાવી રહ્યા હતા। તેઓ ભાજપને મતદાન કરવાનું કહી રહ્યા હતા। વિડીયોમાં હાજર વ્યક્તિનું નામ તેઓ પ્રકાશ ચૌધરી જણાવે છે અને તે યુવાન પાલનપુરનો છે। ગેનીબેને કહ્યું છે કે ગામમાં આવીને મતદારોને ધમકાવી રહ્યા હોવાથી પોલીસે તેમની સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આ વિડીયો હાલ ભારે રીતે વાયરલ પણ થયો છે અને વિડીયો આપ જોઈ શકો છો। આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને। આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે।